તો સૌપ્રથમ લાસ્ટ લેક્ચરમાં આપણે યસ વેરી ગુડ ઇવનિંગ બધાને. આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વ્યાકરણમાં વિભક્તિનો અભ્યાસ કર્યો હતો. આજે એવા જ એક ટોપિકની ચર્ચા કરવી છે જેના કારણે સમાસ આવડશે. સમાસ શીખવા માટેનો આપણે પાયો બાંધીએ છીએ અને એની પૂર્વ તૈયારી કરીએ છીએ. તો આજના ટોપિક તરફ આપણે આગળ વધીએ. ગુજરાતી વ્યાકરણની અંદર વિશેષણ ખાસ થોડીક રાહ જોજો. લગભગ તો એવું નહીં બને, પણ વચ્ચે એવું ક્યાંય બને તો રાહ જોજો, હું ફરીથી જોઈન થઈ જઈશ. લગભગ તો નહીં જ થાય. ઓકે, તો વિશેષણ એટલે શું? સૌથી પહેલા એની વ્યાખ્યા સમજીએ કે નામના અર્થમાં વધારો કરે અથવા નામની વિશેષતા દર્શાવે એને વિશેષણ કહેવાય. નામના અર્થમાં વધારો કરે અથવા નામની વિશેષતા દર્શાવે એને વિશેષણ કહેવાય. નામના અર્થમાં વધારો કરે અથવા નામની વિશેષતા દર્શાવે, બેમાંથી એક વસ્તુ જો આપી હોય તો એને વિશેષણ કહેવામાં આવે. તો વિશેષણ જેના માટે કામ કરે એને પાછું વિશેષ્ય કહેવાય. વિશેષણ જેના માટે કામ કરે એ નામને ગુજરાતીમાં વિશેષ્ય કહેવાય. આ ખાસ યાદ રાખજો. વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે. વિશેષણની ચર્ચા આપણે કરતા હતા કે નામના અર્થમાં વધારો કરે એને આપણે વિશેષણ કહીએ છીએ અને નામને વિશેષ્ય બોલીએ છીએ. વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે અને વિશેષણ એટલે વિશેષ્ય એટલે નામ. તો તમે સરસ ચિત્ર દોરો છો એવું આપણે ઉદાહરણ જોતા હતા. એમાં સરસ છે એ વિશેષણ અને ચિત્ર છે એ વિશેષ્ય. ચિત્રને આપણે વિશેષ્ય તરીકે ઓળખતા હતા. એક જ મિનિટમાં હવે કનેક્ટ થઈ જશે. હમણાં સ્લાઇડ જોઈ શકો છો ને? હવે હેલો, સ્લાઇડ જોઈ શકો છો ને? હવે વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે અથવા નામની વિશેષતા દર્શાવે અને નામને વિશેષ્ય કહેવાય. આટલું આપણે જોયું હતું. હવે આગળ વિશેષણની વ્યાખ્યામાં જજો. આગળ આપણે જાશું. ખાસ કરીને જોઈએ એમાં પણ પૂર્વ અનુવાદ્ય વિશેષણ. વિશેષણના પ્રકારની વાત તો દૂરની રહી, બહુ સહેલા છે, પરંતુ એ પહેલા આપણે એ શીખવું પડશે કે પૂર્વ અનુવાદ્ય વિશેષણ કોને કહેવાય. પૂર્વ અનુવાદ્ય એટલે શું એને સૌપ્રથમ સમજીએ. પૂર્વ એટલે પહેલા. પૂર્વ એટલે પહેલા. નામની પહેલા જે વિશેષણ આવે એને પૂર્વ અનુવાદ્ય વિશેષણ કહેવાય. જો તમે સરસ ચિત્ર દોરો છો તો આની અંદર વિશેષણ છે નામની પહેલા આવ્યું છે. જો ચિત્રની પહેલા સરસ શબ્દ આવી ગયો છે. આ નામની પહેલા આગળ જે વિશેષણ આવે એને પૂર્વ અનુવાદ્ય વિશેષણ કહેવાય. આટલું યાદ રાખવાનું છે. પૂર્વ અથવા અનુવાદ્ય જે શબ્દ પ્રયોગ કરો તે ચાલે. નામની પહેલા આવતા વિશેષણને પૂર્વ અથવા અનુવાદ્ય. તો ઉત્તર વિધેય વિશેષણમાં શું હોય? તો કે નામની પાછળ જે વિશેષણ આવે એને ઉત્તર વિધેય વિશેષણ કહેવાય. આ નામની પાછળ આવશે, એ નામની આગળ નહીં હોય. એનું પણ એક ઉદાહરણ જોઈએ. જો તમે ચિત્ર સરસ દોરો છો તો અહીંયા ચિત્ર શબ્દ છે આગળ આવી ગયો છે, નામ, અને વિશેષણ પાછળ આવી ગયું. વાક્ય રચના બે સાચી જ છે ગુજરાતી ભાષાની અંદર. વિશેષણ છે એ નામની પાછળ આવી જાય તો એને ગુજરાતી ભાષામાં ઉત્તર અથવા વિધેય વિશેષણ કહેવાય. નામની પહેલા આવે તો પૂર્વ અનુવાદ્ય વિશેષણ કહેવાય અને નામની પાછળ જો વિશેષણ આવે તો એને ઉત્તર વિધેય વિશેષણ કહેવામાં આવે. એટલે ઉત્તર વિધેય વિશેષણ, પૂર્વ અનુવાદ્ય વિશેષણ, બેયમાં આટલો ફરક છે. એક નામની પહેલા આવે છે, એક નામની પાછળ આવે છે. નામની પહેલા આવે તો પૂર્વ અનુવાદ્ય વિશેષણ અને નામની પાછળ આવે તો ઉત્તર વિધેય વિશેષણ. ત્યાર પછી જોઈએ વિકારી વિશેષણ. ખૂબ મહત્વનું છે. પરીક્ષાની અંદર વારંવાર પ્રશ્ન આમાંથી પૂછાતા હોય છે.
વિકારી વિશેષણ એટલે શું? તો કે નામના લિંગમાં ફેરફાર થાય તેમ વિશેષણમાં પણ ફેરફાર થાય તો તેને વિકારી વિશેષણ કહેવાય. હવે નામના લિંગ એટલે શું એ પેલા સમજવું પડે. સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસક લિંગ, આ રીતે 3 પ્રકારના લિંગ છે ગુજરાતી ભાષાની અંદર. એમાં પણ શબ્દો ક્યારેક ઓળખવા પડે. જો સીધો પ્રશ્ન હોય કે નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે, આવો પ્રશ્ન પૂછી નાખે અને ઓપ્શન આપ્યા હોય તમને કે ભાઈ કાગળ, પથ્થર, પાણી અને દેશ, કયો શબ્દ અલગ પડે? કાગળ, પથ્થર, પાણી ને દેશ. ખાલી એટલો જ પ્રશ્ન છે, નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે? કાગળ, પથ્થર, પાણી અને દેશ, કયો શબ્દ અલગ પડે છે? જવાબ શું આવશે? હાજી, દેશ. દેશ. ઓકે, જવાબ ખોટો છે. પાણી. કિશનભાઈ બોલ્યા આઈ થિંક, માઇક ઓન થયું એ પ્રમાણે મેં જોયું. સાચો જવાબ છે પાણી. શું કામ? પાણી, દેશ, કાગળ, પથ્થર. તો દેશ પુલ્લિંગ છે, પથ્થર પુલ્લિંગ છે, કાગળ એ પુલ્લિંગ છે અને પાણી નપુંસકલિંગ છે. અલગ પડ્યું. આવા પ્રશ્ન પરીક્ષા પૂછે. ઈ કેમ ખબર પડે? તો કે જે શબ્દની આગળ પાછળ કેવો લાગે એ પુલ્લિંગ હોય. તો દેશ કેવો એમ જ બોલાય, પંખો કેવો એમ જ બોલાય, પંખો કેવી એમ ન બોલાય. પછી કાગળ કેવો, પછી પથ્થર કેવો, પાણી કેવો છે એમ ન બોલાય, પાણી કેવું છે. કેવું લાગે તો એ નપુંસકલિંગ હોય અને કેવી લાગે તો એ સ્ત્રીલિંગ હોય. કેવો શબ્દ લાગે નામની આગળ પાછળ તો પુલ્લિંગ, કેવું લાગે તો નપુંસકલિંગ અને કેવી લાગે તો સ્ત્રીલિંગ. એટલે નામના લિંગમાં જો આ ફેરફાર થતો હોય, વિશેષણ વાક્યની અંદર જે નામ છે એ બદલાતા હોય, ફેરફાર થતા જતા હોય, તો વિશેષણમાં પણ ફેરફાર થાય એને વિકારી વિશેષણ કહેવાય. દાખલા તરીકે અહીંયા જુઓ ઉદાહરણ છે કે આ છોકરો ડાયો છે, આ છોકરી ડાય છે, આ છોકરું ડાયું છે. આવા 3 વાક્ય આપણે અહીં લખાતું. હવે 3 વાક્યની અંદર છોકરો, છોકરી અને છોકરું આ લિંગ પરિવર્તન થયું. જો બધામાં આ જે લિંગ પરિવર્તન થાય છે બધાની અંદર, જો 3 નામની અંદર પેલું છે પુલ્લિંગ છે, પછી સ્ત્રીલિંગ છે, પછી નપુંસકલિંગ છે. તો સામે વિશેષણમાં પણ જો ફેરફાર થઈ ગયો. છોકરો આવ્યો તો ડાયો થયો, છોકરી આવી તો ડાય થઈ અને છોકરું આવ્યું તો ડાયું થયું. એટલે વિશેષણમાં ફેરફાર થાય એવું હોય તો એને વિકારી વિશેષણ કહેવાય. હવે એના પછીની વ્યાખ્યા જોઈએ અવિકારી વિશેષણ. એનાથી ઉલટું કે ભાઈ નામના લિંગમાં ફેરફાર થાય એમ વિશેષણમાં ફેરફાર ન થાય. જો અહીંયા વિશેષણમાં ફેરફાર ન થાય એવું આપ્યું છે. વિશેષણમાં ફેરફાર ન થવો જોઈએ, નામમાં ફેરફાર થશે પણ વિશેષણમાં ફેરફાર ન થાય એને અવિકારી વિશેષણ કહેવાય. દાખલા તરીકે આ છોકરો હોશિયાર છે, આ છોકરી હોશિયાર છે અને આ છોકરું હોશિયાર છે. તો આ બધાની અંદર જો હોશિયાર જ રહ્યું, ઓની જેમ ડાયું ડાય ન થયું, એમાં અહીંયા હોશિયારો, હોશિયારી, હોશિયારું એવું ન થયું. તો હોશિયારો, હોશિયારી અને હોશિયારું એવું નથી થતું, કારણ કે અહીંયા અવિકારી વિશેષણ છે. એટલે અવિકારી વિશેષણની અંદર વિશેષણમાં ફેરફાર થતો નથી. વિશેષણમાં ફેરફાર થાય તો વિકારી અને ફેરફાર ન થાય તો અવિકારી. ચાલો વિકારી અવિકારી વિશેષણના વ્યાખ્યા આપણે જોઈ. સૌપ્રથમ નામના અર્થમાં વધારો કરે અથવા નામની વિશેષતા બતાવે તો એને વિશેષણ કહેવાય, નામને વિશેષ્ય કહેવાય. નામની પહેલા આવે તો એને પૂર્વ અનુવાદ્ય વિશેષણ કહેવાય, નામની પાછળ આવે તો એને ઉત્તર વિધેય વિશેષણ કહેવાય. ફેરફાર થાય એવું વિશેષણ હોય તો એને વિકારી કહેવાય અને ફેરફાર થાય એવું ન હોય તો એને અવિકારી વિશેષણ. સીધો પ્રશ્ન પરીક્ષા પૂછશે નીચેનામાંથી કયું વિશેષણ અલગ પડે અથવા અવિકારી વિશેષણ ઓળખાવો અથવા વિકારી વિશેષણ ઓળખાવો, આવું ડાયરેક્ટ કહેશે અને સીધું ખબર પડવું જોઈએ શ્રેષ્ઠ વિકારી છે કે અવિકારી. શ્રેષ્ઠ અવિકારી. રાઈટ. કારણ કે શ્રેષ્ઠો, શ્રેષ્ઠીન, શ્રેષ્ઠું એવું નહીં થાય.
પછી રૂપાળું વિકારી વિશેષણ છે કે અવિકારી? વિકારી. વિકારી. એકદમ સાચો જવાબ. કારણ કે રૂપાળો, રૂપાળી, રૂપાળું એવો ફેરફાર થાય છે. ફેરફાર થતો હોય તો એને વિકારી વિશેષણ કહેવાય, ને ફેરફાર ન થતો હોય તો એને અવિકારી વિશેષણ કહેવાય. એટલે ખાસ યાદ રાખજો, પૂર્વ અનુવાદ્ય, ઉત્તર વિધેય, વિકારી, અવિકારી. હવે વિશેષણના પ્રકાર ઘણા બધા છે, પણ મૂંઝાવાની જરૂર નથી. જેમ નામ યાદ રહેશે એમ વિશેષણના પ્રકાર યાદ રહેશે. રંગવાચક વિશેષણ, સ્વાદવાચક વિશેષણ, આકારવાચક વિશેષણ, ક્રમવાચક વિશેષણ છે, પરિમાણવાચક, ક્રિયાવાચક, પછી સાદ્રશ્ય દર્શક, સર્વનામી, સંજ્ઞા સાધિત, ગુણવાચક. બધા એકદમ સિમ્પલ છે. પહેલો પ્રકાર ભણશું હમણાં એટલે ખબર પડી જશે કેટલા સિમ્પલ છે. એ જોઈએ. સાવ સહેલા છે, એકદમ મૂંઝાયા વગર સરળતાથી ભણાય એવા છે. રંગદર્શક વિશેષણ કોને કહેવાય? સૌપ્રથમ તો કે જે વિશેષણ નામનો રંગ દર્શાવે એને રંગદર્શક વિશેષણ કહેવાય. નામનો રંગ દર્શાવશે, વિશેષણ તો હોવું જ જોઈએ. દાખલા તરીકે સફેદ ગાય મને ગમે છે. જો અહીંયા એવું આપ્યું છે કે સફેદ ગાય મને ગમે છે. તો સફેદ ગાય મને ગમે છે. જો તો ગાયનો સફેદ રંગનો ગુણ છે. અહીંયા રંગનો ગુણ દર્શાવે છે આ, એટલે રંગદર્શક. આના ઉપરથી આરામથી ખબર પડી જશે. બીજું એક ઉદાહરણ હજી જોઈએ કે ઓઢું હું કાળો કામડો. કાવ્ય પંક્તિમાં પણ વિશેષણ હોય. અહીંયા કામડો કેવો છે? તો કે કાળો. રંગ દર્શાવે એને રંગદર્શક વિશેષણ તરીકે ઓળખવામાં આવે. પછી જોઈએ સ્વાદદર્શક. એકદમ સિમ્પલ છે. જો આ બધા પ્રકાર સાવ ઈઝી છે, વિશેષણના નામ ઉપરથી આવડી જાય એવા. સ્વાદદર્શક વિશેષણ છે એ સ્વાદ બતાવશે, પણ નામનો સ્વાદ, એટલું ધ્યાન રાખવું પડશે. જોઈએ જે વિશેષણ. હેલો જી 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 સર, પેલી સ્લાઇડ રાખો ને, રંગ દર્શન ની સ્ક્રીનશોટ લેવાનું ભૂલાઈ ગયું. રંગદર્શક વિશેષણ. ઓકે ઓકે, ચાલો આગળ જોઈએ. સ્વાદદર્શક વિશેષણ. હા, પ્રશ્ન હોય ને બિંદાસ મૂંઝાયા વગર કહી જ દેજો, માઇક ઓન કરીને. સ્વાદદર્શક વિશેષણ છે એ જે વિશેષણ નામના સ્વાદનો ગુણ દર્શાવે તેને સ્વાદદર્શક વિશેષણ કહેવાય. ઉદાહરણ જોઈએ. મને ખાટી છાશ ભાવે નહીં, તોય ખાવી પડે. હા, નહીતર એ પણ બંધ થાય. આવું હું ક્લાસમાં કહેતો, અહીંયા બોલવું હોય તો મારે ધ્યાન રાખવું પડે, ક્યાંક નીચે ન સાંભળી જાય એનું ધ્યાન રાખવું પડે. હા, પણ ચાલે, વાંધો નથી. આમ તો છે નહીં. તો સ્વાદ બતાવે છે. જો નામનો સ્વાદ દર્શાવે એને સ્વાદદર્શક. આ બહુ સહેલા પ્રકાર છે. યસ હિતેશભાઈ, મને ખાટી છાશ ભાવે નહીં, એ છાશનો સ્વાદ છે. પછી છે સંબંધો મીઠા હોવા જોઈએ, ને એટલા બધા નહીં કે એમાં કીડિયું ચડી જાય. થોડી કડવાશ જોઈએ. બહુ મીઠું પણ સારું હોય, ડાયાબિટીસ થાય. તો અહીંયા સંબંધો મીઠા છે એનો સ્વાદ પણ છે, છાશ ખાટી છે પણ સ્વાદ છે. અહીંયા એવો દાવો નથી કરવાનો કે સાહેબ સંબંધ થોડા ખાવાના હોય. હા, 100% ડેફિનેટલી ખવાય નહીં, પણ એ સ્વાદની જ વાત કરે છે એટલે આપણે સ્વીકારી લેવાનું છે કે સ્વાદદર્શક વિશેષણ છે. તો સ્વાદદર્શક વિશેષણ છે એ નામનો સ્વાદ દર્શાવે એટલે એને સ્વાદદર્શક વિશેષણ કહેવામાં આવે. પછી જોઈએ આકારદર્શક વિશેષણ. અહીંયા ખાસ ધ્યાન રાખવું પડશે. જે વિશેષણ નામનો આકાર દર્શાવે ને આકારદર્શક વિશેષણ કહેવાય, પણ ભૂલ થાય નહીં એટલા માટે કે ભાઈ આ પૃથ્વી ગોળ છે, તો પૃથ્વીનો આકાર અહીંયા ગોળ બતાવ્યો છે. જો પૃથ્વીનો આકાર કેવો છે? તો કે ગોળ આકાર છે. પછી આ વર્ગખંડ લંબચોરસ છે, તો અહીંયા લંબચોરસ છે. પણ આવા પરફેક્ટ આકારની જ વાત થાય ગણિતિક રીતે એવું જરૂરી નથી. ગોળને બદલે સાહેબ વર્તુળ શબ્દ જ હોવો જોઈએ એવું જરૂરી નથી. વર્તુળ શબ્દ ન પણ હોય તો એના બદલે ગોળ શબ્દ ચાલે. આ ગોળ કઈ ખાવાના ગોળની વાત તો કરી નથી. તો વર્ગખંડ લંબચોરસ છે એની બદલે એવું પણ હોય કે આ રસ્તો લાંબો છે,
આવું પણ પૂછે પરીક્ષા, આ રસ્તો લાંબો છે, એવું પણ બને. તો એ આકાર દર્શક નથી, યાદ રાખજો. આ રસ્તો લાંબો છે એ આકાર દર્શક વિશેષણ નથી, એ ખાસ ધ્યાન રાખજો. ને પ્રકાર ફરી જશે, કારણ કે એ આગળ જોશું કે આ રસ્તો લાંબો છે એ કયો પ્રકાર બને, એ આપણે આગળના પ્રકારમાં ભણવાના છે. પણ એ આકાર, કારણ કે લાંબા નામનો કોઈ આકાર છે જ નહીં, એટલે એ આકારમાં નહીં આવે. તો એના પછીનો પ્રકાર જોઈએ, સંખ્યા દર્શક વિશેષણ. આ ખૂબ ઉપયોગી છે. જી ટૂંકમાં સર એમાં વિશાળ ને મોટું ને કોઈ એવા શબ્દ નો આવે ને, લાંબા ને નહીં, નહીં, નો, એવા શબ્દ નહીં આવે. સર એના થોડાક ઉદાહરણ આપો ને, કેવા હોય આકાર દર્શક? હાજી, સર ત્રિકોણ ચાલે? આ ત્રિકોણ ચાલે 100%, 100% ચાલે. હાજી, ઉદાહરણ શેના જોઈએ છે? ઓકે, વચ્ચે પૂછું તું. આકાર દર્શકના ગાણિતિક આકાર સિવાયના કોઈ નથી આવતા, શક્ય જ નથી. આવા જ આવશે ગાણિતિકના જ પ્રકાર, પણ થોડાક આવા શબ્દ ફેરફાર હોય, ગોળ વર્તુળને બદલે ગોળ લખ્યું હોય એમ. ઓકે, ચાલો નેક્સ્ટ, સંખ્યા દર્શક વિશેષણ. આની વ્યાખ્યા પણ એના ઉપરથી, નામ ઉપરથી જ વ્યાખ્યા બની જશે. જો એકદમ સિમ્પલ રીતે પ્રકાર વિશેષણનો જે છે એ નામ ઉપરથી જ એની વ્યાખ્યા બનશે કે જે વિશેષણ નામની સંખ્યા દર્શાવે તેને સંખ્યા દર્શક વિશેષણ કહેવાય. યાદ રાખજો, નામની સંખ્યાઓ, આમાં ભૂલો બહુ થાય છે. જો આજે 3 વિદ્યાર્થી ગેરહાજર છે, અહીંયા વિદ્યાર્થીની સંખ્યા બતાવી છે કે ભાઈ 3 વિદ્યાર્થી ગેરહાજર છે. પછી કોહલી 65 રન કરીને આઉટ થાય છે, તો ત્યાં પણ રનની સંખ્યા છે. એકમાં રનની સંખ્યા છે, એકમાં વિદ્યાર્થીની સંખ્યા છે. આવું ધ્યાન રાખવાનું. બંનેની સંખ્યા જ છે, રનની પણ સંખ્યા છે. તો એવું જરૂરી નથી કે આવો સંખ્યા આવી રીતે બતાવે. ક્યારેક આવું હોય, જો કે તમારે, હા હું માઉસ થી લખું છું એટલે થોડાક અક્ષર ચલાવી લેજો. તમારે 2 વખત લખવાનું છે. ચાલો આમાં સંખ્યા દર્શક વિશેષણ મને ગોતી દો. તમારે 2 વખત લખવાનું છે, આમાં મને સંખ્યા દર્શક વિશેષણ ગોતી દો. લખવાની તો ક્રિયા છે, નામ હોવું જોઈએ. વૃંદા કાચા 2. હજી કોક બોલે છે, કોણ માં આન્સર આપે છે? 2 વખત વાઘેલા. યસ. એ સિવાય? યસ, વિમલભાઈ 2 વખત. એ સિવાય 2 વખત છે એ સંખ્યા દર્શક વિશેષણ છે. ઓકે, વિશેષણ એટલે શું? નામ કોઈ કહેશે? નામના અર્થમાં વધારો કરે. ખાલી 2 નામના અર્થમાં વધારો કરે. આ 2 વખત છે એ ક્યાં નામ માટે કામ કરે? વાક્યમાં ગોતો જોઈએ નામ. લખવાનું છે જ નહીં. લખવામાં તો ક્રિયા થાય ને. નથી, નામ નથી. લખવું એ કઈ નામ નથી, ક્રિયા છે. તો દરેક સંખ્યા આવતી હોય કઈ સંખ્યા દર્શક વિશેષણ હોય એવું જરૂરી નથી. હું ઈ કહેવા માંગુ છું તમને. જેટલી સંખ્યા આવે એ બધી જ કઈ સંખ્યા હોય એવું જરૂરી નથી. આ યાદ રાખજો વાક્યમાં. પેલા તો એ વિશેષણ છે કે નહીં ઈ આપણને ખબર હોવી જોઈએ ખાસ. અહીંયા વિશેષણ નથી, આ નામ માટે કામ નથી કરતું, આ ક્રિયા માટે કામ કરે છે. આ વિશેષણ છે જ નહીં, આ ક્રિયા વિશેષણ છે, જે આજે આપણે ભણ્યા પણ નથી. પણ હું તમને ઈ કહેવા માંગુ છું કે વાક્યમાં આવતી બધી જ સંખ્યા દર્શાવતા હોય શબ્દ, ઈ કઈ બધાય સંખ્યાવાચક કે સંખ્યા દર્શક વિશેષણ હોતા નથી. આ યાદ રાખજો ખાસ. વખત શબ્દ શું દર્શાવે? માત્રા. હજી આવશે. ઓકે, આમાં એવું પણ જોઈએ. જો હજી સંખ્યા દર્શકમાં થોડાક હજી તમને ગોટે ચડાવું છું. હું એમ કહું કે મારી પાસે થોડાક
પૈસા છે, થોડાક પૈસા છે. ઓકે, આ પૈસા ઈ નામ છે, એટલે હવે અહીંયા થોડાક શબ્દ છે એ વિશેષણનું જ કામ કરે છે. તો આ થોડાક પૈસા છે, થોડાક નીચે અંડરલાઈન હોય તો એને હવે તમે વિશેષણ ક્યુ કહેશો? સંખ્યા દર્શક કહેશો થોડાકને? અનિશ્ચિત સંખ્યા દર્શક. ના ના સર. વેરી ગુડ. વિમલભાઈ કઈક સાચો આન્સર આપી ગયા આવીને. સંખ્યા બતાવે છે, જો મારી પાસે થોડાક પૈસા છે, એનો મતલબ કે કેટલા છે એ મને ખબર નથી. થોડાક એટલે ચોક્કસ ખબર નથી, અનિશ્ચિત છે, ફિક્સ નથી. જ્યારે હું ગણીશ ત્યારે નક્કી થશે કેટલા છે. તો થોડાક શબ્દ છે એ અનિશ્ચિત સંખ્યા દર્શક બને, આવું ધ્યાન રાખવાનું. પણ બધા થોડાક શબ્દ પાછા અનિશ્ચિત નહીં બને, એ પણ તમને કહી દઉં છું. જો વાક્યમાં થોડુંક આવે એટલે એ અનિશ્ચિત જ બને એવું જરૂરી નથી. હું એમ કહું કે મને થોડુંક પાણી આપો, તો મને થોડુંક પાણી આપો. હવે થોડુંક શબ્દ અહીંયા પાણીની સંખ્યા નથી, ભવિષ્યમાં નક્કી ન થાય, પાણી થોડું ગણી શકાશે. એટલે ખાસ યાદ થોડુંક છે માત્રા ગણી શકાય. હા, માત્રા બનશે, પણ એ હજી ભણ્યા નથી આપણે. રાઈટ. પણ અનિશ્ચિત સંખ્યા ત્યાં નહીં બને. મને થોડુંક પાણી આપો, ત્યાં થોડુંક શબ્દ છે એ અનિશ્ચિત સંખ્યા દર્શક બનશે નહીં. આ ખાસ યાદ રાખજો. તો અનિશ્ચિત સંખ્યા દર્શક કેવા નામ બને? તો કે જે ગણી શકાય એવા નામની સંખ્યા હોય એને જ અનિશ્ચિત કહેવાય. પાણી ગણી શકાય નહીં. ધેટ મીન્સ હાઉ મેની, નોટ હાઉ મચ. એમ રાઈટ? યસ સર. હા, યસ સર. યસ સર, યસ સર, રાઈટ. હા સર, તમે સાંભળો છો, મને ખબર નહોતી જીતેનભાઈ. મજા આવે વિશ્લેષણ ને બધું, કારણ કે ઇંગ્લિશ ગુજરાતીમાં છે ને બેમાં બહુ ડિફરન્સ આવી જાય છે. એટલે જાણી તો ક્યારેક છોકરાને જવાબ દઈ શકીએ. આ ભણાવતો એટલે એમ રાખી. તમે સાંભળતા હતા, મને ખબર નહોતી, નહીંતર હું હાઉ મચ ને હાઉ મેની ન બોલો. મને ગર્વ થયો કે વાહ, એમ તો મારા તમારા જેવા મગજમાં ઠાસીને ભરી દીધું હોય. સારું સારું, હાલો ડિસ્ટર્બ નથી કરો તમે. ગણી શકાય એવા નામની સંખ્યા દર્શાવતા હોય એને જ અનિશ્ચિત સંખ્યા દર્શક કહેવાય. એટલે સંખ્યા દર્શક માંથી નવો પેટા પ્રકાર જન્મે છે. ઘણી વાર આપણે એવું વિચારતા હોય કે આવું તો આપણે ભણ્યા નથી, પણ ખરેખર આની અંદર છુપાયેલી વસ્તુ હોય કે ભાઈ સંખ્યા દર્શકમાં ફિક્સ આંકડો છે તો બધાને ખબર પડી જવાની છે, પણ થોડાક પૈસા છે તો એને અનિશ્ચિત સંખ્યા દર્શક આવો ઓપ્શન હોય તો મૂંઝાવું નહીં. પણ યાદી રાખશું કે ગણી શકાય એવું હશે તો. હવે જોઈએ ક્રમ દર્શક. સંખ્યાવાચક, સંખ્યા દર્શક અને ક્રમ દર્શક ને પરિમાણ દર્શક, ત્રણ વસ્તુ છે ને એ બહુ ભેગી કરી દે છે કેન્ડિડેટ. તમે જેટલું સહેલું માનો છો એનાથી વધારે સહેલું છે જ આ, પણ ઉતાવળ કરીએ ને એટલે આપણે ક્યાંક ભૂલ ખાઈ જઈએ છીએ. તો એ ઉતાવળમાં આમાં ધ્યાન રાખવું પડશે. આ ત્રણ પ્રકારમાં, સંખ્યા દર્શકમાં, ક્રમ દર્શકમાં અને પરિમાણ દર્શકમાં. હવે ક્રમ દર્શક જોઈ લઈએ. જે વિશેષણ નામનો ક્રમ દર્શાવે એને ક્રમ દર્શક વિશેષણ કહેવાય. વ્યાખ્યા તો નામ ઉપરથી બની જ જશે બધાની. અત્યાર સુધીમાં કેટલા બધા તમે પ્રકાર ભણી ગયા છો. ઝાઝા પ્રકાર જોઈને ઘણી વાર ડરી જતા કે ઓહ આટલા બધા પ્રકાર કેદી ભણી લેશું. પણ દરેક વિશેષણનો પ્રકાર નામ ઉપરથી યાદ રહે એવી વ્યાખ્યાઓ છે. રંગ દર્શક રંગ બતાવે, સ્વાદ દર્શક સ્વાદ બતાવે, આકાર દર્શક આકાર બતાવે, સંખ્યા દર્શક સંખ્યા બતાવે, ક્રમ દર્શક ક્રમ બતાવે. તો અહીંયા ઈ ધ્યાન રાખો કે વિદ્યાર્થીનો પરીક્ષામાં પ્રથમ નંબર આવ્યો, જો પરીક્ષામાં પ્રથમ નંબર આવ્યો તો અહીંયા એના નંબરનો ક્રમ બતાવે છે વિદ્યાર્થીનો. તો આવા શબ્દો હોય પ્રથમ, દ્વિતીય, તૃતીય, છેલ્લો. એવું જરૂરી નથી કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એવા ક્રમ હોય. આવા શબ્દ પ્રયોગ પણ થાય. ભીમ પાંડવમાં મધ્યમ છે તો એ પણ ક્રમ જ થયો, કારણ કે એનો ક્રમ બતાવ્યો છે વચ્ચેનો. તો ઈ જે ક્રમ બતાવે છે, અવલ, અવલ એ આવે ને? યસ, અવલ નંબર, પ્રથમ નંબર. વેરી ગુડ. સમાનાર્થી શબ્દ છે. એટલે ઘણીવાર છે ને શબ્દ ભંડોળ ન હોવાના કારણે પણ આપણે ભૂલ ખાતા હોય.
અને શબ્દ ભંડોળ માટે સૌથી પહેલું મહત્વનું જો કઈ હોય તો ટેક્સ્ટબુકના ટિપ્પણ કે સમજૂતી છે એને વાંચી જ લેવી, કરવી જરૂરી છે. પછી વિશેષ શબ્દ ભંડોળ તો કાયમ વધે એવો ટોપિક છે, કાયમ અપડેટ થાય એવી વસ્તુ છે. પછીનું એક ઉદાહરણ જોઈએ કે કોહલી 65માં રને આઉટ થાય છે. જો અહીંયા ધ્યાન રાખવું પડે. હવે આગળના વાક્યમાં મેં એવું મૂક્યું હતું કે કોહલી 65 રન કરીને આઉટ થાય છે, અહીંયા કોહલી 65માં રને આઉટ થાય છે. તો અહીંયા એનો આઉટ થવાનો ક્રમ છે 65મો રન. આગળના 64 રન સાથે કોહલીને અહીંયા કાંઈ લેવા દેવા નથી, પણ 65માં રને કોઈ એમ કે ભાઈ કોહલી ક્યાં રને આઉટ થયા, તો કે 65માં. એટલે અહીંયા રનનો ક્રમ છે આઉટ થવાનો કોહલીનો. એટલે ક્રમ દર્શક વિશેષણ છે એ નામનો ક્રમ બતાવશે, પણ ક્રમમાં આવા શબ્દો પણ પ્રથમ, દ્વિતીય, તૃતીય, છેલ્લો, પ્રથમ આવા શબ્દ પ્રયોગ પણ થઈ શકે, એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. તો ખાસ કરીને હેલો જી સર, કોહલીના બે વાક્ય તમે સમજાવી એકવાર સમજાવશો ફરીવાર? યસ, આગળનું વાક્ય એવું હતું કે કોહલી 65 રન કરીને આઉટ થાય છે. તો અહીંયા કેટલા રન, તો રનની સંખ્યા બતાવી છે. જો કોહલીના રનની સંખ્યા છે, કુલ સંખ્યા બતાવે છે આ વાક્યની અંદર, એટલે સંખ્યા દર્શક. અને અહીંયા રન થવાનો, આઉટ થવાનો ક્રમ ક્યાં રનનો, તો કે 65માં રનનો. તો ઈ 65 દરેક રને આઉટ નથી થયો કોહલી, અહીંયા 65માં રને આઉટ થયા છે. એટલે બાકીના રનની સંખ્યાની વાત નથી અહીંયા, પણ એક જ ક્રમની વાત છે. 5 વિદ્યાર્થી ગેરહાજર છે તો 5 વિદ્યાર્થીની વાત છે. જોજો, હું એમ કહું કે 5 વિદ્યાર્થી ગેરહાજર છે અને હું એમ બોલું કે 5મો વિદ્યાર્થી ગેરહાજર છે, તો આગળના 4 સાથે એને કાંઈ લેવા દેવા નથી, પણ 5મો એક જ વિદ્યાર્થી. એમ અહીંયા 65મો એક જ રન આઉટ થવા માટે જવાબદાર છે. સમજાય છે ભાઈ? યસ સર, સમજાઈ ગયું. ઓકે, 5 વિદ્યાર્થી હોય ત્યારે 5 વિદ્યાર્થીની વાત થતી હોય, ને 5મો વિદ્યાર્થી બોલું ત્યારે માત્ર એક જ વિદ્યાર્થી, પણ ઈ કયો 5મો એક જ, એટલે ઈ ક્રમ દર્શક બને છે. આગળ જોઈએ પરિમાણ દર્શક વિશેષણ, આપણે જેની રાહ જોતા હતા કે જે ડખા કરાવે છે. પરિમાણ દર્શક વિશેષણમાં જીતેન સરે હમણાં સ્ટાર્ટિંગમાં એક બેનને એવો જવાબ આપ્યો કે રેલવેના તમે જૂના પેપર પણ જોઈ જોજો. અમે પણ ફ્રી હોય ને ત્યારે જૂના પેપર જોતા હોય, તો જૂના પેપરમાં હું પણ જોતો હતો હમણાં થોડાક દિવસ પહેલા જ. તો પરિમાણ દર્શકની અંદર એક નવો પ્રકાર જન્મો છે, માત્રા સૂચક. જોજો, અથવા આશ્રયવાચી. આ માત્રા સૂચક ને આશ્રયવાચી ખરેખર પરિમાણ દર્શક માંથી જ જન્મા છે. ઓપ્શન કદાચ માત્રા સૂચક ન હોય ને તો એ પરિમાણ દર્શક જ બને, કારણ કે પરિમાણ એટલે માપ ને માત્રા એટલે માપ. એટલે આવું બહુ થાય છે. જૂના પેપર જોવાનો આ બેનિફિટ, ફાયદો છે કે ભાઈ પરિમાણ દર્શક વિશેષણની અંદર માત્રા બતાવી છે, માપ બતાવ્યું છે, પ્રમાણ બતાવ્યું છે. પરિમાણને બદલે પ્રમાણે મૂકે. પરિમાણ કે પ્રમાણ કે માપ કે માત્રા, આ બધા એના સમાનાર્થી શબ્દ છે. તો જે વિશેષણ નામનો માપ દર્શાવે તેને પરિમાણ દર્શક વિશેષણ કહેવાય. ઉદાહરણ જોઈએ એનું. જો મને થોડુંક પાણી આપો, હવે અહીંયા આવ્યું, પાણીનો માપ બતાવ્યો છે, માત્રા બતાવી છે, અને માત્રા સૂચક એ બોલી શકો, થોડુંક પાણી આપો. આને તમે સંખ્યામાં ન લઈ જઈ શકો અને અનિશ્ચિત સંખ્યામાં ન લઈ જઈ શકો, કારણ કે થોડુંક શબ્દ છે અહીં પાણીનો માપ બતાવે છે. એટલે માપ દર્શાવે ત્યારે પરિમાણ દર્શક વિશેષણ બને. પછી છે આ મકાન ઊંચું છે. જોજો, અહીંયા પણ માપ આવ્યો છે મકાનની ઊંચાઈનો. આ મકાન ઊંચું છે, આ રસ્તો લાંબો છે તો ની લંબાઈનો માપ છે. એમાં પરિમાણ દર્શક ઓપ્શન ન હોય તો આગળ જ્યારે હું હજી એક પ્રકાર ભણાવીશ ત્યારે તમને ચોખવટ કરીશ કે ત્યારે આનું શું કરવું. એટલે માપની દ્રષ્ટિએ જ્યારે કોઈ નામની વાત થઈ હોય ત્યારે પરિમાણ દર્શક વિશેષણ બને. છેલ્લે થોડા પ્રશ્ન પૂછીશ, પ્રકાર પૂરા થશે ત્યારે પણ વધારે આને ક્લિયર કરશું, કારણ કે એકાદ વાક્ય છે આપણને ગોટે ચડાવે એવું. એ મેં પ્રશ્ન પૂછવા માટે છેલ્લે સ્લાઇડમાં મૂક્યું છે, ત્યારે લઈશું 100% એને. આગળ જોઈએ
ક્રિયાદર્શક વિશેષણ. હેલો સર. જી સર આ વિશેષણમાં તો આવી શકે ને, આ કૂવો વિશાળ છે, મોટો છે, ઊંડો ને એ રીતે? જી ઓકે સર, થેન્ક યુ. જી જી. નેક્સ્ટ જોઈએ ક્રિયાદર્શક વિશેષણ. વ્યાખ્યા વિશેષણના નામમાંથી જ બનશે. ઓપ્શન હશે જ એના ઉપરથી ખબર પડશે કે જે વિશેષણ નામની ક્રિયા દર્શાવે તેને ક્રિયાદર્શક વિશેષણ કહેવાય. પરીક્ષા પ્રશ્ન કઈ રીતે પૂછશે એ પણ ખાસ આપણે જોઈ લેવું પડે. જોઈએ, મને રમતું બાળક ગમે છે. અહીંયા બે ટોપિક ભેગા થયા છે, મેં તમને ભણાવી દીધો છે એ ટોપિક. રેખાંકિત પદ ઓળખાવો, આવો છે પ્રશ્ન. હજી જી કૃદંત આવે ને? યસ, 100%. કૃદંત. ખૂબ સરસ બેન, કૃદંત છે. મને રમતું બાળક ગમે છે, વર્તમાન કૃદંત છે. પણ ઓપ્શનમાં બધા વિશેષણના જ ઓપ્શન હોય તો સમજવાનું કે આ વિશેષણની દ્રષ્ટિએ પૂછાણું છે. જેવી રીતે એક વાક્યમાં કે એક પંક્તિમાં બે બે અલંકાર હોય, એમ એક જ વાક્યમાં બે બે ટોપિક વ્યાકરણના હોય. હજી આમાં હું એવું મૂકી દઉં કે મને રમતું બાળક જ ગમે છે, જ મૂકી દઉં ભેગો, તો નિપાતે થઈ જાય. અરે અરે, એટલે એક જ વાક્યમાં એક થી વધારે વ્યાકરણના ટોપિક સમાયેલા હોય ત્યારે રેખાંકિત પદ કોણ છે, ઓપ્શનમાં કોણ છે, એના ઉપર આધાર રહેશે. મને રમતું બાળક ગમે છે અને ચારે ચાર ઓપ્શન વિશેષણના જ છે તો સમજવાનું કે એ ક્રિયા દર્શાવે છે, એટલે નામની ક્રિયા, બાળકની ક્રિયા બતાવી છે અહીંયા, એટલે ક્રિયાદર્શક વિશેષણ. એમાં થોડુંક એક ધ્યાન રાખવાનું વધારે કે રમનાર ખેલાડી આવે છે. અહીંયા ખેલાડીની ક્રિયા બતાવી છે રમવાની, તો એ પણ ક્રિયા છે, પણ એકમાં વર્તમાન ક્રિયા છે ને એકમાં ભવિષ્ય ક્રિયા છે. એક વર્તમાન કૃદંતનું વિશેષણ બને છે અને એક ભવિષ્ય કૃદંતનું વિશેષણ બને છે. તો પ્રત્યય વાળો જ્યારે ક્રિયાદર્શક હશે ત્યારે એને ક્રિયાદર્શક કહી શકાય, પણ નાર પ્રત્યય વાળી જ્યારે ક્રિયા લાગે ત્યારે એનો પેટા પ્રકાર બની જાય છે કર્તૃત્વ દર્શક. એક પરીક્ષામાં આવો ઓપ્શન પણ હતો, કર્તૃત્વ દર્શક વિશેષણ. તો ભવિષ્ય દર્શાવે એવી ક્રિયા હોય બધામાં, નાર, રમનાર, બોલનાર, ચાલનાર, લખનાર, તો એને કર્તૃત્વ દર્શક કહી શકાય. ઓપ્શન કર્તૃત્વ દર્શક નથી તો પાછું આની આ ક્રિયા દર્શક બની જશે. એ પણ ધ્યાન રાખજો ખાસ. જો ઓપ્શનમાં કર્તૃત્વ દર્શક નથી આપ્યું તો એ પાછું બની જશે ક્રિયા દર્શક. પણ પેટા પ્રકાર છે, કદાચ વધારે અઘરો પ્રશ્ન કરે તો આવું બની શકે ક્રિયા દર્શકની અંદર. નેક્સ્ટ, સાદૃશ્ય દર્શક વિશેષણ. સંસ્કૃત શબ્દ છે સાદૃશ્ય. છ એટલે તેન, દ્રશ્ય એટલે જોવું અથવા જેવું. પોતાના જેવું બીજું વિશેષણ હોય ત્યારે સાદૃશ્ય દર્શક વિશેષણ બને. જોડમાં જ આવે, કપલમાં જ આવે, અલગ અલગ નહીં. પોતાના જેવું બીજું વિશેષણ હશે કે જેવું વાવો તેવું લણો. આમાં જેવું શબ્દ આવે એટલે તેવું ગમે ત્યાંથી આવે, સિંગલ નહીં ડબલમાં, કપલમાં જ આ વિશેષણ આવશે. જેવું વાવો તેવું લણો. પોતાના જેવું બીજું વિશેષણ આવે સાથે ત્યારે સાદૃશ્ય દર્શક વિશેષણ બને. પછી છે જે ખાડો ખોદે તે પડે. તો અહીંયા પણ જે ને તે, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, જેવું કર્મ તેવું ફળ. પ્રામાણિકતાથી કર્મ હોય તો સારું ફળ મળે, નિષ્ઠા હોય તો. એ નિષ્ઠા ક્યાંક ચૂકી જાય છે ને એટલે જ આપણે કદાચ થોડું ઘણું વેલા મોડું થતું હોય છે. ઘણી વાર એવું થતું હોય મને સફળતા નથી મળતી, પણ ખાલી સફળતા મેળવવા માટે જ કામ કરવું છે તો નહીં મળે, યાદ રાખજો. જીતેન સર અને મનીષ સર ઘણી વાર એવું કહેતા હોય કે મહેનત કરવી છે તો ખાલી જોબ મેળવવા માટે જ મહેનત કરવી છે એવું જરૂરી નથી. જોબ મેળવ્યા પછી શું કરવું છે એમ પણ આપણા મગજમાં અત્યારથી મેપ તૈયાર થઈ જવો જોઈએ કે હું અધિકારી બનીને શું કરીશ, કેટલાને મદદરૂપ થાઈશ. આ જે પ્રામાણિકતા નિષ્ઠા છે ને ઈ આપણને ક્યાંક સફળતા તરફ લઈ જાય છે. અને દરરોજ પોતાના મનની અંદર એવો એક વિચાર હોવો જ જોઈએ કાયમીને માટે કે મનુષ્ય બનાવ્યા છે ઈશ્વરે તો મદદરૂપ થઈને ચાલશું.
એકબીજાના સહયોગથી ચાલશું. અધિકારી બનતા પહેલા આપણે માણસ તો બનવું જ પડશે, ને અધિકારી બન્યા પછી પાછું માણસ બનીને જ રહેવું પડશે. એ માણસાઈને તો કેળવવી જ પડશે. એટલે જ્યારે જ્યારે મહેનત કરવા બેસો ને ત્યારે દ્રઢ મનોબળ રાખો, આત્મવિશ્વાસ રાખો. માઇકાંગલાપણાની જેમ નહીં, નાસીપાસ ન થાવ. આવો સમય મળ્યો છે, પરફેક્ટ ટાઈમ ટેબલ બનાવીને ચાલીએ, મહેનત કરીએ તો હજી ઘણો બધો સમય છે. ભલે જીપીએસસી કેલેન્ડર બહાર પડી ગયું છે, એ તારીખ આવતા આવતા આપણે એટલી બધી તૈયારી હજુ કરી શકીએ, પણ દરરોજ એ થવું જોઈએ. એક દિવસ થાય બીજા દિવસ થાય એમ ન ચાલે. તો જેવું ફળ પ્રામાણિકતા અને નિષ્ઠાથી ચાલવું જોઈએ. મૃત્યુ પછી પણ પ્રામાણિકતા વખાણતી હોય એને પ્રામાણિકતા કહેવાય. તો આગળ જઈએ. સર્વનામિક વિશેષણ સાદ્રશ્ય પછી સર્વનામિક નામ ઉપરથી જ ખબર પડે છે વિશેષણ સર્વનામ તરીકે આવે. જી હા ભાઈ, ખૂબ ખૂબ આભાર. એકેડમી કાયમી તમારી સાથે છે. તો સર્વનામિક વિશેષણ સર્વનામ તરીકે આવે એને સર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. સર્વનામ ખાલી હું, અમે, તમે એવા જ નથી. પ્રથમ પુરુષ ને ત્રીજો પુરુષ આ ત્રણ સર્વનામ નથી, પણ આ પુસ્તક મને આપો દર્શાવે છે. જો દર્શક સર્વનામ બને છે અહીંયા, દર્શાવી દર્શક સર્વનામ. આ ધીસ અને દૂર હોય તો that, પહેલું. પહેલું નહીં હો, પહેલું. હા, નજીક હોય તો આપણે ધીસ બોલતા હોય છે, દૂર હોય તો ધેટ બોલતા હોય. આ પુસ્તક મને આપો, શ્રીમદ ભગવદ ગીતાનું પુસ્તક પડ્યું હોય અને હું એમ કહું કે આ પુસ્તક મને આપો, આ એટલે પુસ્તક, પુસ્તકનું નામ હશે શ્રીમદ ભગવદ ગીતા. નામ એટલે સર્વનામ, અને સર્વનામ તરીકે અહીંયા વિશેષણે કામ કર્યું છે એટલે સર્વનામિક વિશેષણ. પેલું બાળક રડે છે એન મમ્મી કયો લઈ લઈએ. હા, પેલું બાળક, પેલું મીન્સ ધેટ, પહેલું નહીં, નહીતર પાછું ચકી જશે. પહેલું નહીં, પેલું દર્શાવે છે સર્વનામ. પ્રથમ બીજા ત્રીજા પુરુષ તરીકે આવે તો કશો વાંધો નથી. જો અહીંયા તો આપણે છે ઈ બહુવચન છે પ્રથમ પુરુષ, ભલે એ તો ખરેખર સર્વનામ છે જ, ઓળખાઈ જાય એવું. આવું ન ઓળખાય એવા સર્વનામ પણ પરીક્ષામાં ઘણી વાર આવતું છે. જે વિશેષણ સર્વનામ તરીકે આવે એને ગુજરાતી ભાષામાં સર્વનામ વિશેષણ તરીકે ઓળખવામાં આવે. પછી સંજ્ઞા સાધિત વિશેષણ આખા સમજવા જેવું છે. તમને મેં સંજ્ઞા ભણાવી છે, વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક, યાદ જ હશે આપણે બધાને. હોશિયાર છો. સ્લાઇડ આગળની બતાડજો. જી જી જી, તમારે કદાચ લીટાભાઈ નો જોતા હોય તો કાઢી દઉં છું, કારણ કે ચિત્રી નાખું છું. ઓકે, ચાલો ભાઈ, કમ્પ્લીટ. ઓકે, સંજ્ઞા સાધિત વિશેષણ, જે વિશેષણ સંજ્ઞા તરીકે આવે એને સંજ્ઞા સાધિત વિશેષણ કહેવાય. એ સંજ્ઞાનું પણ કામ કરતું હોવું જોઈએ અને વિશેષણનું પણ કામ કરતું હોવું જોઈએ. બે વસ્તુ થતી હોવી જોઈએ. સંજ્ઞા છે એ વિશેષણ તરીકે આવે એ સંજ્ઞા સાધિત, કે સંજ્ઞા હોવી જોઈએ. મને કોલ્હાપુરી ગોળ ભાવે. જો કેવો ગોળ, તો કે કોલ્હાપુરી. હવે કોલ્હાપુરી કઈ ગોળનો સ્વાદ નથી, કોલ્હાપુરી છે એ ગોળનો સ્વાદ નથી, નહીતર આપણે એને સ્વાદ દર્શક વિશેષણ કહી દે. તો એક જ મિનિટ. ઓકે, કોલ્હાપુરી એ ગોળનો સ્વાદ નથી, આકાર નથી, રંગ નથી, પણ ગોળની એક જાત છે. જાતિવાચક સંજ્ઞા છે અહીંયા કોલ્હાપુરી શબ્દ.
જાતિવાચક સંજ્ઞા તરીકે કામ કરે છે એટલે સંજ્ઞા સાધિત વિશેષણ કહી શકાય. પછી બીજું એક ઉદાહરણ જુઓ, શિયાળામાં કાશ્મીરી શાલ ગમે. અહીંયા શાલ નો રંગ કે આકાર નથી, પણ શાલ કાશ્મીરી શાલની જાત છે. ઊનની શાલ, રેશમની શાલ, એમ કાશ્મીરી શાલ. તો ઈ શાલ પણ જાતિનું કામ કરે છે, અહીંયા જાતિ બતાવે છે. સંજ્ઞા પણ છે અને વિશેષણ પણ છે. જુઓ, શાલ માટે વિશેષણ છે, ગોળ માટે વિશેષણ છે. તો એ સંજ્ઞાનું પણ કામ કરે છે અને સાથે સાથે વિશેષણનું પણ કામ કરે છે. એટલે જે સંજ્ઞા વિશેષણ તરીકે આવે એને સંજ્ઞા સાધિત વિશેષણ કહેવાય. પણ બધી જ નહીં, એ પણ ધ્યાન રાખશું. આગળના પ્રકારથી હું વધારે તમને જોશ, અહીંથી ક્લિયર કરીશ. ગુણવાચક વિશેષણ આ સૌથી વધારે પૂછાણું પરીક્ષામાં. જે વિશેષણ વ્યક્તિ, પશુ કે પંખી વગેરે ના ગુણ દર્શાવે એને ગુણવાચક વિશેષણ કહેવાય. માં પ્રેમાળ હોય છે, અને એ સાચી જ વાત છે, બધાને ખબર છે. ને દશરથ રાજા દયાળુ છે. હવે જો દયાળુ કઈ સંજ્ઞા બને, મને કયો જોઈએ? ભણી ગયા. દયાળુ કઈ સંજ્ઞા બને? ભણી ગયા. હજી કઈ સંજ્ઞા? ભાવવાચક. એકદમ સાચો જવાબ. યસ, ભાવવાચક સંજ્ઞા, એકદમ સાચો જવાબ. તો ભાવવાચક સંજ્ઞા બને તો આને તમે સંજ્ઞા સાધિત ન કહી શકો. શું કામ? તો કે ઈ દયાળુ એક ગુણ છે. ગુણ વગરની પાછી સંજ્ઞા આવતી હોય તો જ સંજ્ઞા સાધિતમાં લઈ જવાનું છે. એટલે આ બરાબર ધ્યાન રાખજો. દશરથ રાજાના ગુણની વાત છે, એટલે દરેક સંજ્ઞા આવતી હોય બધી જ સંજ્ઞા કઈ વિશેષણ નહીં બની જાય. એ બરાબર ધ્યાન રાખજો. એ પેલા ગુણ બને તો એને બનવા દેવાનું છે ગુણવાચક. પ્રેમાળ પણ ભાવવાચક સંજ્ઞા જ છે, પણ એ માનો ગુણની વાત થઈ છે. દશરથ રાજાના ગુણની વાત થઈ છે. ગુણની વાત થાય ત્યારે એને ગુણવાચક જ વિશેષણ કહેવાનું છે. એ ગોળનો ગુણ છે એમ ન કહેવાય. કોલ્હાપુરી ગોળનો ગુણ છે, કાશ્મીરી શાલનો ગુણ છે, એમ ન ચાલે. એટલે એને આપણે સંજ્ઞા સાધી કેવી પડી. દશરથ રાજા દયાળુ છે, માં પ્રેમાળ હોય છે, આ ગુણ છે. ને માં તો ખરેખર પ્રેમાળ છે જ. દુલાભાઈ કાગે બહુ સુંદર, આ ખબર નહીં માં ભણાવીએ ત્યારે આવા પંક્તિ આવીને ઉભી રહી જાય છે. કાગ બાપુએ એટલી હદે ને પ્રેમથી લખી હશે કે મોઢે બોલું માં અને હાથે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. મોતે નારું માંડ્યું અને જમ જડાફા ખાય, તોય છોરુડાની ચિંતા થાય, માને કેમ વિસરીએ કાગડા. આ ખબર નહીં ઓઠે આવીને ઉભું રહી જાય છે માં વિશેની આ રચનાઓ. અને બોટાદ કરે તો જી થેન્ક યુ. બોટાદ કરે તો એનાથી આગળ લખ્યું છે કે મીઠા મધુ ને મીઠા મેવલા રે લોલ, એથી મીઠી મોરી માં, જનનીની જોડ સખી નહીં ચડે રે લોલ. નહીં ચડે. મીઠા મધુ છે. કેવા શબ્દો ગોતી આવે, તમે એ તો કલ્પના કરો કવિઓ લખતી વખતે. મીઠા મધુ અને મીઠા મેવલા. મધ તો મીઠું છે, મેવલોય મીઠો છે, પણ એથી મીઠી મોરી માં, જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હા, ક્લાસરૂમ નથી એટલે 100% આવું કરી શકું. એવા મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, અને એથી મીઠી તે મોરી માત, જો જનની જોડ સખી નહીં જડે રે લોલ. એ મારી જનની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુ ને મીઠા મેહુલા, એથી મીઠી મોરી માં. હા, ખૂબ ખૂબ આભાર આપ બધાનો. આગળ વિશેષણમાં આવીએ. એવો ખબર નહીં સાહિત્ય રસ અને એટલો અદ્ભુત હશે એમાં ઉતરે એટલે માણસ 100%. હા, હમણાં થોડાક દી પહેલા હું ભોજા ભગત ને વાંચતો તો આપ બધાને ખ્યાલ હશે, ભોજા ભગત ના ચાબખા. હા, 100%. ભોજા ભગત ને વાંચ્યા એટલે ખબર પડે આપણને ભોજા ભગત અભણ હતા. એટલે એના ઉપરથી અંદાજ આવતો હતો મને કે આપણે ભણેલા છીએ અને અભણ વ્યક્તિને વાંચીએ છીએ. બસ આ સાહિત્ય કે અભણ ને ભણેલા વાંચવા બેહી જાય ચોપડી લઈને, એ સાહિત્યની તાકાત. એટલે સાહિત્ય બહુ અદ્ભુત હોય છે. આગળ જોઈએ વિશેષણ ઓળખાવો, થોડી વ્યાખ્યાઓ. એ પહેલા જેટલું ભણ્યા છીએ મારે તમારી સાથે પાછું શેર કરવું છે. એક પછી એક બાબત, એમને એમ જ મૌખિક રીતે જ સ્લાઇડની જરૂરિયાત નહીં રહી હવે. સૌથી પહેલા આપણે વિશેષણ એટલે શું એવું ભણ્યા હતા.
વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે અથવા નામની વિશેષતા દર્શાવે, એને વિશેષણ કહેવાય. વિશેષણ જે નામ માટે કામ કરે એને વિશેષ્ય કહેવાય. વિશેષણ નામની પહેલા આવે તો એને પૂર્વ અનુવાદીય કહેવાય. વિશેષણ નામની પાછળ આવે તો એને ઉત્તર વિધેય વિશેષણ કહેવાય. પછી વિશેષણ માં ફેરફાર. હાજી, સાહિત્યના પ્રશ્નો પૂછજો સર, છેલ્લે એવો મેસેજ હતો, મારું ધ્યાન હમણાં ગયું. 100% પ્રશ્ન પૂછીશ. હા, ઉત્તર વિધેય વિશેષણ પછી ફેરફાર થાય એવું વિશેષણ હોય તો એને વિકારી વિશેષણ કહેવાય. ફેરફાર ન થાય એવું હોય તો એને અવિકારી વિશેષણ કહેવાય. પછી રંગ દર્શક રંગ દર્શાવે છે, સ્વાદ દર્શક સ્વાદ દર્શાવે છે, આકાર દર્શક આકાર બતાવે, ક્રમ દર્શક ક્રમ બતાવે છે, સંખ્યા દર્શક સંખ્યા બતાવે છે. એમાં અચોક્કસ હોય તો અનિશ્ચિત સંખ્યા આવે, ગણી શકાય એવા નામ. પરિમાણ દર્શક માપ બતાવે છે, માત્રા બતાવે છે. ક્રિયા દર્શક ક્રિયા બતાવે, એમાં વર્તમાન હોય તો ક્રિયા દર્શક, ભવિષ્ય હોય તો કર્તૃત્વ દર્શક. સાદ્રશ્ય દર્શક પોતાના જેવું બીજું દર્શાવે છે. પછી સંજ્ઞા સાધિતમાં સંજ્ઞા તરીકે આવી શકે છે અને ગુણવાચકની અંદર એના ગુણની વાત હોય છે. હવે થોડાક વિશેષણના પ્રશ્નો જોઈએ. મને 5 કિલોગ્રામ ખાંડ આપો. ચાલો આમાં પેલા પ્રકાર ઓળખાવો. સંખ્યા 5 દર્શક. કિલોગ્રામ સંખ્યા દર્શક. ઓકે. એ સિવાય પરિમાણ દર્શક. પરિમાણ દર્શક. એ સિવાય પરિમાણ દર્શક સર, સોરી. પ્રમાણ ઓકે, દર્શક. પરિમાણ સંખ્યા. એ સિવાય પરિમાણ વાઘેલા, પછી જલદીપ ચાવડા. પરિમાણ સર આમાં એ અંડરલાઈન સિવાય. હા, હવે મુદ્દાની વાત આવી. હું જ્યાં અંડરલાઈન કરું ને એ પ્રકાર બને. તમે સંખ્યા બોલો ને તો હું 5 કિલોગ્રામ નીચે અંડરલાઈન કરું તો હવે એ પરિમાણ થઈ ગયો, કારણ કે ખાંડની વાત થઈ. 5 કિલોગ્રામ ખાંડ અને 5 નીચે અંડરલાઈન કરું ને તો એ કિલોની વાત થાય છે, તો સંખ્યા બની જાય. એટલે 5 નીચે અંડરલાઈન છે એક તો સંખ્યા, પણ 5 કિલોગ્રામ નીચે અંડરલાઈન છે તો પરિમાણ. એટલે બરાબર ધ્યાન રાખજો, આવું ઘણીવાર થતું હોય છે. અંડરલાઈન આવે એના ઉપરથી નક્કી થઈ શકે. એના પછી જોઈએ, તમે ખૂબ સરસ રમો છો. ચાલો આમાં જોવો જોઈએ. વિશેષણ ઓળખાવો. ચાલો. ક્રિયા દર્શક. યશ. કોણ આન્સર આપે છે ભાઈ? એકદમ સાચો જવાબ, અર્જુનભાઈ. રાઈટ, ખૂબ સરસ ભાઈ. અહીંયા ક્રિયા માટે વાત થાય છે. જો વિશેષણ છે જ નહીં આના વાક્યની અંદર. આવું મેં ત્યારે પણ સમજાવ્યું હતું, અત્યારે પણ સમજાવું છું કે પેલા તો નામ માટે કામ થતું હોય એ ખાસ જોજો. એટલે પ્રશ્ન એટલા માટે જ આવા મૂકું છું તમારી માટે થઈને. એના પછી જોઈએ, વાક્યમાંથી વિશેષણ ઓળખાવો. સરસ મીઠા રાંદેરી બોર ખાધા. વિશેષણ ઓળખાવો. ચાલો બોલો. સંજ્ઞા સાધિત. અરે પેલા વિશેષણ કોણ છે એ ઓળખો, પ્રકાર પછી. મીઠા. મીઠા. સરસ છે, મીઠા છે. સરસ છે, મીઠા છે. ઓકે. પછી આ રાંદેરી નક્કી પણ કરો. આવશે, સર. રાંદેરી પણ આવશે. ઓકે. હવે બધા જવાબ આવી ગયા. 3 વિશેષણ છે અહીંયા. જો હા, યસ, બધા જવાબ આપે છે. હા, 100%. આ 3 શબ્દ વિશેષણ આવ્યા બોર માટે. એક જ વાક્યમાં એક જ નામ માટે 3 વિશેષણ વપરાણા. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. સરસ, મીઠા, રાંદેરી, બોર. તો બોર સરસ પણ છે, બોર મીઠા પણ છે અને બોર રાંદેરી જાતના પણ છે. એટલે એક નામ માટે 3 વિશેષણ મૂકાણા છે અહીંયા. બરાબર સમજજો. ઓપ્શન હોય એ સરસ, બી મીઠા, સી રાંદેરી અને ડી આપેલ તમામ. તો જવાબ શું આવશે? આપેલ તમામ. રાંધેરી એટલે શું થાય? બોરની જાત છે. ખારેક બોર આવે ને એમ રાંદેરી જાતના બોર આવે. હા,
ઓકે, હાફૂસ કેરી ને કેસર કેરી આવે એમ રાંદેરી બોર આવે. સર તો આમાં ચોપડાની- ખબર ના પડે ને કે કયો પ્રકાર છે? ત્રણેય ત્રણ વિશેષણ છે તો બધાના અલગ અલગ ના. યસ, અંડરલાઈન આપવી પડે પ્રકાર પૂછવું હોય તો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. તમે પરીક્ષામાં પાસ થયા છો, વિશેષણ શોધો. પેલા વિશેષણ જ ગોતવાનો, પ્રકાર નહીં. ચાલો ગોતો, ફટાફટ મળી જવું જોઈએ હો. પાસ થયા. નો. તમે સર એક જ છે તમે, સર્વનામિક. બાકી એકેય વિશેષણ નથી. ચાલો એના પછી જોઈએ. આજે ઘણું વાંચવાનું છે, વિશેષણ શોધો. ઘણું. ઘણું. ઘણું સર વાંચવાનું છે, વિશેષણ નથી. વાંચવાનું હજુ હોય ભૂલ તો ખાઈ કેવી રીતે જાય. આવે વિશેષણ? હા, મેં એટલે જ ઓપ્શન નથી મૂક્યા, કારણ કે વાંચવું તો ક્રિયા છે, નામ માટે વપરાતું હોય તો જ. આજે ઘણા બોર આપો, તો ઘણા શબ્દ છે એ પરિમાણવાચકમાં આવે. ઘણા બોર આપો, કારણ કે બોર એ નામ છે. પેલા તો વિશેષણ કોના માટે કામ કરે છે? નામ માટે કામ કરે તો જ એને વિશેષણ કહેવાય. ક્રિયા માટે કામ કરે તો એ ક્રિયા વિશેષણનો પ્રકાર બની જાય. એટલે એ બરાબર સમજજો. ઓકે, અહીંયા પૂરા થયા છે. સાહિત્યના પ્રશ્ન પૂછવાની મને ફરમાઈશ હતી, તો થોડાક પ્રશ્ન પૂછી નાખું સાહિત્યના, પછી લેક્ચરને પૂરો કરીએ. માથે 10 મિનિટ વહી ગઈ છે, પણ આપણે થોડાક 10 મિનિટ તો વાતો પણ કરી હતી, એટલે પ્રશ્ન પૂછવામાં કઈ વાંધો નથી. અને તમે કીધું છે પૂછું છું, એટલે પણ કશો વાંધો નથી. ચાલો જોઈએ. ઠોઠ નિશાળીઓ કોનું ઉપનામ છે? બકુલ ત્રિપાઠી. એકદમ સાચો બકુલ જવાબ, બકુલ ત્રિપાઠી. ત્રિપાઠી. એકદમ સાચો જવાબ. જીવરામ ભટ્ટ કઈ કૃતિનું અમર પાત્ર છે? મિથ્યાભિમાન. એકદમ સાચો જવાબ, મિથ્યા. રાઈટ. ભીમો અને ચંદા કઈ નવલકથાના અમર પાત્રો છે? ભીમો અને ચંદા કઈ નવલકથાના અમર પાત્રો છે? લોહીની સગાઈ. જન્મ ટીપ. થોડા ચૂક્યા. જન્મ ટીપ. ઓકે સર. અલી ડોસા કોચમેન કઈ કૃતિનું પાત્ર છે? બધાને આપવું જોઈએ. પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ ધૂમકેતુ. ધૂમકેતુ. એકદમ સાચો. વિશ્વવિખ્યાત વાર્તા છે, ટ્રાન્સલેટ થયેલી. એના પછી ગુજરાતી ભાષાની પ્રથમ જાનપદી નવલકથા કઈ? જાનપદી એટલે શું થાય? હા, ઈ તકલીફ વાળું. ઈ સમજાય તો જવાબ આવડી જાય. કરણ ઘેલો પેલી નવલકથા છે, પણ જાનપદી નો. ખબર નથી. હા, ઈ બરાબર. મનશંકર મહેતાએ લખી છે, પણ પ્રશ્ન એટલે જ મેં ફેરવો છે. ગ્રામીણ હોય, પ્રાદેશિક હોય, એને જાનપદ કહેવાય. સર ગોવાળણી આવે. તારા વહેતા પાણી. હાજી. મેઘાણી. હા, ચંદ મેઘાણી. રાઈટ. ચાલો એનાથી આગળ તું તારા દિલનો દીવો થાને કાવ્યના કવિ કોણ છે? પંક્તિના. તું તારા દિલનો દીવો થાને.
છે કોઈ? નહીં? કોઈ નહીં? હલો, અવાજ આવે છે ને? યસ કે નો? નથી Yes, આવ્યું. sir, અવાજ આવે છે. હાજી, ધોરણમાં વાંચ્યું હતું ક્યાંક. ઓકે. તું તારા દિલનો દીવો થાને, કવિ ભોગીલાલ ગાંધી. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી ના રચયિતા કોણ? જગતની સહુ કડીઓમાં સ્નેહની સર્વથી વડી ના રચયિતા કોણ? નહીં? સુંદરમ. સુંદરમ નું પૂરું નામ ચાલો. ત્રિભુવન આ તો આવડવું દાસ જોઈએ. લુહાર. ઓકે, રાઈટ આન્સર બેન. ત્રિભુવનદાસ લુહાર. વ્રજવાલુ રે વૈકુંઠ નહીં રે આવું ના રચયિતા કોણ? છે કોઈ? દયારામ. અને છેલ્લો પ્રશ્ન આજનો. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા ની રચના કોણ? હરીન્દ્ર દવે. હરીન્દ્ર દવે. એકદમ સાચું જવાબ. હરીન્દ્ર દવે. હરીન્દ્ર દવે. ખૂબ સરસ. યસ યસ, ખૂબ સરસ. ખૂબ આનંદ થયો ભણાવવાનું, ખૂબ મજા આવી છે. બધાનો ખૂબ ખૂબ આભાર. લેક્ચરને આજે પૂરો કરીએ છીએ. આવી જ રીતે જોડાયેલા રહ્યો બધા જ લેક્ચરમાં અને ખૂબ એકાગ્રતાથી ભણો એ સાથે આજના લેક્ચરને પૂરો કરીએ. સ્લાઇડમાં જોઈ શકો છો. ધન્યવાદ. સર આ રોજ આવા લેક્ચરમાં પ્રશ્ન પૂછો ને સાહિત્યના. હા તો પૂછું જ છું ભાઈ, છેલ્લા લેક્ચર થી તો હું પૂછતો તો હું એટલે છું. ફર્સ્ટ લેક્ચરમાં પૂછાય. હાજી, જી જી નો સર જી. કઈ નહીં. ના ના, બોલો, વાંધો નહીં, બોલો બોલો. ના કા ઈ જ કહેતો કે હવે પૂછજે એમ. હા હા, 100% પૂછીશ. ઓકે, તો લેક્ચરને પૂરો કરીએ છીએ. થેન્ક યુ, ધન્યવાદ. અમદાવાદ.